આ તરફ રાજકોટ ઉપલેટાની વાત કરીશું, જ્યાં શહેરમાં સામાન્ય વરસાદમાં જ ભૂવા પડવા લાગ્યા છે. ભૂગર્ભ ગટર યોજનાની નબળી કામગીરીને કારણે રસ્તાઓ બિસ્માર છે અને તમે જો ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર થતા લોકો તંત્ર સામે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે. સામાન્ય વરસાદમાં જ ભૂવા પડવાની શરૂઆત થઈ છે. હજી તો ચોમાસાની સિઝનની શરૂઆત છે. 3 મહિના શું આવી જ પરિસ્થિતિ રહેશે, એ સવાલ અહીંયાના સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. ઉપલેટા વિસ્તારમાં હાલમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલુ છે. આ કામગીરી જ્યારથી શરૂ થઈ ત્યારથી આ કામગીરીમાં ભ્રષ્ટાચાર, અનિયમિતતા અને ગેરરીતિ થતી હોવાની અસંખ્ય ફરિયાદો લોકો દ્વારા અને રાજકીય પક્ષો દ્વારા, સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવી છે કે કોઈ પણ વ્યવસ્થિત એન્જિનિયર કે સુપરવાઇઝર કામ ઉપર રહેતા નથી અને જેમને કારણે આ કામગીરી નબળી થઈ છે. થર્ડ પાર્ટી એન્જિનિયરની સરકારે નિમણૂક કરી આ થર્ડ પાર્ટી એન્જિનિયર પણ ક્યાંય જોવા મળતો નથી. તાજેતરમાં ઉપલેટામાં સામાન્ય વરસાદ થતાં જ મોટા મોટા ખાડાઓ અને ભૂવા પડ્યા છે, જે આપ તસવીરોમાં જોઈ શકો છો. આવી જ પરિસ્થિતિ ગામમાં